We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. હેલો એવરીવન, આજના લેક્ચરમાં આપણે કોન્સ્ટન્ટ કે ટાઈપ બેન્ડ પાસ ફિલ્ટર અને કોન્સ્ટન્ટ કે ટાઈપ બેન્ડ સ્ટોપ ફિલ્ટરમાં કયા કમ્પોનન્ટ્સ વાપરવા જોઈએ અને એ કમ્પોનન્ટનું કનેક્શન કેવું હોવું જોઈએ એના વિશે વાત કરીશું. આ લેક્ચરમાં જતાં પહેલાં આપણને ઇન્ડક્ટર અને કેપેસિટરના થોડા ફંડામેન્ટલ્સ યાદ કરવા પડશે. વોલ્ટેજ અને કરંટ વચ્ચેનું રિલેશનશિપ ઇન્ડક્ટર અને કેપેસિટરમાં શું હોય એ આપણે જો યાદ કરીએ તો બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ સબ્જેક્ટમાં આવતું હતું કે ઇન્ડક્ટરનો જો હું અહીંયા વોલ્ટેજનો ગ્રાફ ડ્રો કરું, રાઈટ, તો ઇન્ડક્ટરની અંદર શું થાય, કરંટ જે હોય એ વોલ્ટેજ કરતાં 90 ડિગ્રી લેગિંગ હોય, ઓકે, 90 ડિગ્રી પાછળ હોય. તો જો ઇન્ડક્ટરના રિએક્ટન્સને આપણે એક્સેલ કહીએ તો વોલ્ટેજ અને કરંટ વચ્ચેનું આ રિલેશનશિપ દર્શાવવા માટે હું આ એક્સેલની આગળ શું કરીશ, પ્લસ જે એડ કરીશ. અને આ રિએક્ટન્સને શું બોલાય, લેગિંગ રિએક્ટન્સ, કારણ કે કરંટ જે છે એ વોલ્ટેજ કરતાં લેગિંગ છે 90 ડિગ્રીઝ. સેમ વસ્તુ જો આપણે કેપેસિટરમાં વિચારીએ તો કેપેસિટરમાં શું થાય, વોલ્ટેજનું જો હું અહીંયા વેવફોર્મ ડ્રો કરું તો કેપેસિટરની અંદર કરંટ જે હોય એ વોલ્ટેજ કરતાં 90 ડિગ્રી લીડિંગ હોય, રાઈટ. સો જો આ વોલ્ટેજનું વેવફોર્મ હોય તો કરંટ જે છે એ વોલ્ટેજ કરતાં 90 ડિગ્રી આગળ હોય. કેપેસિટરના રિએક્ટન્સને આપણે એક્સી કહીએ તો આ રિલેશનશિપ વોલ્ટેજ અને કરંટનું દર્શાવવા માટે આપણે શું કરીશું, આ રિલેશન કેવું છે, આની કરતાં એક્ઝેક્ટ ઓપોઝિટ, રાઈટ. આમાં 90 ડિગ્રી લેગિંગ છે, આમાં 90 ડિગ્રી લીડિંગ છે કરંટ વોલ્ટેજ કરતાં. સો આ રિલેશનશિપ દર્શાવવા માટે આપણે આનું ઓપોઝિટ મતલબ કે આની આગળ આપણે શું લખીશું, માઇનસ જે, ઓલરાઈટ. સો આ બે વસ્તુઓ અને આને શું બોલાશે, લીડિંગ રિએક્ટન્સ. સો આપણને આ બે વસ્તુઓ યાદ રાખવી પડશે કે જે ઇન્ડક્ટર હોય છે એની આગળ આપણે ઇન્ડક્ટરનો જે રિએક્ટન્સ હોય છે એની આગળ આપણે પ્લસ જે લગાવીશું અને એને આપણે કહીશું લેગિંગ રિએક્ટન્સ, જ્યારે કેપેસિટર છે એની આગળ આપણે માઇનસ જે લગાવીશું જેને આપણે કહીશું લીડિંગ રિએક્ટન્સ. આ પ્લસ જે અને માઇનસ જે શું ઇન્ડિકેટ કરે છે, વોલ્ટેજ અને કરંટનું રિલેશન ઇન ધેટ પર્ટિક્યુલર કમ્પોનન્ટ, ઓલરાઈટ. તમને ખ્યાલ છે એક્સેલનું ઇક્વેશન શું થાય, આપણને બધાને ખબર છે, ઇટ ઇઝ 2πfl. સો અહીંયા પ્લસ જે હું આગળ લગાવી દઉં છું, સો ઇટ વિલ બી જે 2πfl. અને એક્સીનું શું ઇક્વેશન છે આપણને ખ્યાલ છે, માઇનસ જે એઝ ઇટ ઇઝ. એક્સીનું શું ઇક્વેશન છે, 1/2πfc, રાઈટ. હવે જો હું ફ્રીક્વન્સી વધારું તો આ જે રિએક્ટન્સ છે એ વધશે, ઓકે, કારણ કે ઇટ ઇઝ ડિરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ફ્રીક્વન્સી. જ્યારે હું આ કેસમાં ફ્રીક્વન્સી વધારું, રાઈટ, તો આ છેદમાં છે એટલે જેમ જેમ આ ફ્રીક્વન્સી વધશે એમ એમ આ આખો રિએક્ટન્સનો જે આન્સર છે એ ઘટશે. એનો મતલબ કે એક્સેલ જે છે એ ડિરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ફ્રીક્વન્સી છે. જેમ ફ્રીક્વન્સી વધશે એમ એક્સેલ વધશે, જેમ ફ્રીક્વન્સી ઘટશે એમ એક્સેલ ઘટશે. જ્યારે એક્સી જે છે એ ફ્રીક્વન્સીથી ઇન્વર્સલી રિલેટેડ છે. સો અહીંયા આપણે લખી દઈએ, ઇટ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ 1/ફ્રીક્વન્સી. એનો મતલબ કે જો ફ્રીક્વન્સી ઘટશે તો એક્સી વધશે અને ફ્રીક્વન્સી વધશે તો એક્સી ઘટશે. પણ આ માઇનસ જે અને આ પ્લસ જેને તમારે ધ્યાન રાખવાનું છે, એટલે એકનો રિએક્ટન્સ પોઝિટિવ સાઈડ હશે અને એકનો રિએક્ટન્સ નેગેટિવ સાઈડ હશે. આજે આપણે વાત કરી આની ઉપરથી આપણે ફ્રીક્વન્સી વર્સિસ રિએક્ટન્સનો એક ગ્રાફ પ્લોટ કરી શકીએ, જે ગ્રાફ કંઈક આવો દેખાતો હશે. હવે તમે જો નોટ કરો તો અહીંયા એક્સ એક્સિસ પર મેં ફ્રીક્વન્સી પ્લોટ કરી છે અને વાય એક્સિસ પર આપણે રિએક્ટન્સ પ્લોટ કર્યો છે એક્સ, રાઈટ. ઇન્ડક્ટર અને કેપેસિટરનો બંને આપણે સેમ જ ગ્રાફમાં લઈશું. નોટ કરો તમે તો આ જે લાઈન તમને જે દેખાય છે સ્લોપવાળી, આ લાઈનમાં શું થાય છે, જેમ જેમ ફ્રીક્વન્સી વધે છે એમ એમ આ રિએક્ટન્સ વધે છે. તો એ કોનો ગ્રાફ હશે, તમે જો નોટિસ કરો તો આપણે હમણાં જે ઇક્વેશન લખ્યું એ પ્રમાણે
જે ફ્રીક્વન્સી સાથે ડિરેક્ટલી રિલેટેડ કોણ છે XL. જેમ જેમ ફ્રીક્વન્સી વધશે XL ની વેલ્યુ પણ વધશે. આ ઇક્વેશન પ્રમાણે જેમ જેમ F વધશે XL ની વેલ્યુ પણ વધશે. એટલે આ જે ગ્રાફ છે એ કોનો છે? XL નો ગ્રાફ છે. ઓલરાઈટ. અને એ જ રીતે આજે તમને બીજો ગ્રાફ દેખાય છે જે નેગેટિવ સાઈડથી આવે છે. મેં તમને કીધું એ પ્રમાણે -J, રાઈટ. સો નેગેટિવ સાઈડથી આવે છે, પણ તમે જો નોટ કરો તો જેમ જેમ ફ્રીક્વન્સી વધે છે એની વેલ્યુ ઓછી થતી જાય છે, ઘટતી જાય છે. આવું કેમ થયું? બિકોઝ XC જે છે એ ફ્રીક્વન્સીથી ઇન્વર્સલી રિલેટેડ છે. એનો મતલબ કે ફ્રીક્વન્સી વધશે તો XC ઘટશે. ઓલરાઈટ. સો આ જે ગ્રાફ છે એ કોનો ગ્રાફ છે? XC નો ગ્રાફ છે. ઓલરાઈટ. આ બંને ગ્રાફ પરથી આપણને શું ખબર પડે? તમે જો આ એક પોઈન્ટ નોટ કરો જેને મેં માર્ક કરેલો છે, આ પોઈન્ટ પર શું થાય છે? તમે વિચારો, XL ની વેલ્યુ પહેલાં 0 હતી અને એ વખતે XC ની વેલ્યુ બહુ જ વધારે હતી, આટલી બધી, રાઈટ. જેમ જેમ ફ્રીક્વન્સી વધે છે એમ આ વેલ્યુ મોટી થતી જાય છે અને આ વેલ્યુ નાની થતી જાય છે. તો સીધી વાત છે કે એક પોઈન્ટ એવો આવશે કે જ્યાં આની વેલ્યુ અને આની વેલ્યુ સરખી હશે. આ એ જ પોઈન્ટ છે. તમે જો નોટ કરો તો આ અહીંયાથી લઈને આ જેટલું છે વેલ્યુ, એટલી જ વેલ્યુ અહીંયાથી લઈને આ છે. આ પોઝિટિવ સાઈડ છે, આ નેગેટિવ સાઈડ છે. તો આ પોઈન્ટ પર શું થાય છે? XL ની જે વેલ્યુ છે એટલી જ વેલ્યુ XC ની પણ છે, રાઈટ. આ પોઈન્ટને આપણે કહીએ છીએ રેઝોનન્સ, રાઈટ. અને જે ફ્રીક્વન્સીએ આ થયું એ ફ્રીક્વન્સીને આપણે કહીએ છીએ રેઝોનન્ટ ફ્રીક્વન્સી, જેને આપણે FR તરીકે દર્શાવીએ છીએ. ઓલરાઈટ. સો FR પર શું થશે? XL અને XC ની વેલ્યુ સરખી થશે. તો આટલી બેઝિક વસ્તુઓ આપણે યાદ રાખીને આજના લેક્ચરમાં જઈશું. આ જે બે કમ્પોનન્ટ્સ છે, ઇન્ડક્ટર અને કેપેસિટર, એને આપણે બે રીતે કનેક્ટ કરી શકીએ, સિરીઝમાં અથવા પેરેલલમાં. તો આપણે બંને કેસ વારાફરથી કન્સિડર કરીશું અને એટ ધી એન્ડ ઓફ ધીસ લેક્ચર આપણે બેન્ડ પાસ ફિલ્ટર અને બેન્ડ સ્ટોપ ફિલ્ટરનું સ્ટ્રક્ચર કેવું હશે, એમાં કયા કમ્પોનન્ટ્સ લગાવેલા હશે, ક્યાં લગાવેલા હશે અને કઈ રીતે લગાવવાના છે, એ બધી વસ્તુઓ આપણે જોવાની છે. ઓલરાઈટ. સો આ બે વસ્તુઓ તમે ખાલી ધ્યાનમાં રાખશો. પહેલી વસ્તુ કઈ? ધીસ વન, ધ વોલ્ટેજ કરંટ રિલેશનશિપ. જે એકમાં પ્લસ જે છે, એકમાં માઇનસ જે છે. કોણ ડિરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ફ્રીક્વન્સી છે, કોણ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ફ્રીક્વન્સી છે, અને આ બંનેનો રિએક્ટન્સનો ગ્રાફ. રેઝોનન્ટ ફ્રીક્વન્સી અને રેઝોનન્સ, આટલી વસ્તુઓ તમારે ધ્યાન રાખવાની છે. હવે આપણે બે કેસ કન્સિડર કરીશું. એમાંથી પહેલો કેસ છે જેમાં આપણે શું કરીશું? L અને C જે છે એને સિરીઝમાં લગાવીશું. તો અહીંયા હું ડ્રો કરી દઉં છું ઇન્ડક્ટર અને એની સિરીઝમાં એક કેપેસિટર, રાઈટ. આ ઇન્ડક્ટરનો રિએક્ટન્સ હશે XL જેટલો અને આ કેપેસિટરનો રિએક્ટન્સ હશે XC જેટલો. ઓલરાઈટ. હવે જ્યારે તમે બે કમ્પોનન્ટને સિરીઝમાં કનેક્ટ કરો તો આપણને ખ્યાલ છે કે ટોટલ કેટલો અવરોધ આવે? બંનેના સરવાળા જેટલો. ધારો કે અહીંયા બે રેઝિસ્ટર્સ લગાવ્યા હોત, R1 અને R2, તો ટોટલ રેઝિસ્ટન્સ કેટલો થાત? સિરીઝ રેઝિસ્ટન્સ R1 પ્લસ R2. આ કેસમાં અવરોધ જ છે, ભલે નામ એના X છે. સો અહીંયા ટોટલ જે રિએક્ટન્સ છે જેને આપણે XT કહીશું, દેટ ઇઝ ટોટલ રિએક્ટન્સ ઓફ સિરીઝ કોમ્બિનેશન, S for series, will be equal to this plus this, XL plus XC. ઓલરાઈટ. આ જે ફ્રીક્વન્સીની એક્સિસ છે આને આપણે ત્રણ પાર્ટમાં ડિવાઈડ કરી દઈશું. પહેલો પાર્ટ લો ફ્રીક્વન્સી, બીજો પાર્ટ મિડ ફ્રીક્વન્સી અને ત્રીજો પાર્ટ હાઈ ફ્રીક્વન્સી. ઓલરાઈટ. થોડું ઇઝ કરવા માટે લો ફ્રીક્વન્સીને આપણે 0 હર્ટ્ઝથી દર્શાવીશું, હાઈ ફ્રીક્વન્સીને આપણે ઇન્ફાઇનાઇટ હર્ટ્ઝથી દર્શાવીશું અને મિડ ફ્રીક્વન્સીને આપણે FR થી દર્શાવીશું, કે જ્યારે XL અને XC ની વેલ્યુ ઓલમોસ્ટ સરખી હોય છે. ઓલરાઈટ. સો અહીંયા હું ત્રણ ફ્રીક્વન્સીના પોઈન્ટ્સ લખી નાખું છું. F બરાબર 0, F બરાબર FR અને F બરાબર ઇન્ફાઇનાઇટ, મતલબ કે લો ફ્રીક્વન્સી, મીડિયમ ફ્રીક્વન્સી અને હાઈ ફ્રીક્વન્સી, રાઈટ. અને આ દરેક કેસમાં આપણે શું શોધવાનું છે? XTS ની વેલ્યુ. ટોટલ રેઝિસ્ટન્સ આનો કેટલો થશે એ આપણે શોધવાનો છે આ દરેક ફ્રીક્વન્સી માટે. ઓકે. હવે આમાં જતાં પહેલાં હું અહીંયા એક વસ્તુ હજી એડ કરવા માંગીશ કે XL ની વેલ્યુ અને XC ની વેલ્યુ કેટલી હશે આ ત્રણેય કેસમાં, રાઈટ. કયા ત્રણ કેસમાં? F બરાબર 0, F બરાબર FR અને F બરાબર ઇન્ફાઇનાઇટ. ઓકે. જ્યારે F બરાબર 0 હોય ત્યારે હમણાં જે આપણે ઇક્વેશનની વાત કરી, ધીસ વન,
એક્સેલની પહેલાં વેલ્યુઝ જોઈ લઈએ. તો એક્સેલનું આ ઇક્વેશન છે. જ્યારે એફ બરાબર 0 હોય ત્યારે આનો આન્સર શું થશે? 0 થશે. એટલે અહીંયા હું લખી દઉં છું, જ્યારે એફ 0 હોય ત્યારે એક્સેલની વેલ્યુ 0 હશે, રાઈટ. અને જ્યારે એફ બરાબર ઇન્ફાઇનાઇટ હોય, અહીંયા હું ઇન્ફાઇનાઇટ મૂકું, then the answer will be infinite into anything will be infinite for excel, right. એ જ વસ્તુ XC માટે જોઈએ તો XC માટે શું થાય? જ્યારે f બરાબર 0 હોય તમે અહીંયા 0 મૂકી દો તો 1/0 that will be infinite. એનો મતલબ કે જ્યારે f 0 હોય ત્યારે XC ઇન્ફાઇનાઇટ હશે, રાઈટ. અને જ્યારે f બરાબર ઇન્ફાઇનાઇટ હોય ત્યારે 1 ડિવાઇડ બાય ઇન્ફાઇનાઇટ that will be 0. ઓકે, સો જ્યારે ફ્રીક્વન્સી ઇન્ફાઇનાઇટ હશે ત્યારે XCની વેલ્યુ 0 હશે. અને જ્યારે f બરાબર FR હશે ત્યારે આ બંનેની વેલ્યુ કેવી હશે? XL ઇઝ ઇક્વલ ટુ XC, સેમ હશે. હવે આ વસ્તુને આપણે અહીંયા કન્સિડર કરવાની છે. ઓકે, જ્યારે ફ્રીક્વન્સી 0 હોય ત્યારે XTSની વેલ્યુ શું થશે એ આપણે શોધીએ. તો જ્યારે ફ્રીક્વન્સી 0 હોય મતલબ કે ધીસ વન, રાઈટ, ત્યારે XLની વેલ્યુ કેટલી થશે? 0. તો આપણે XTSના ઇક્વેશનમાં XLની જગ્યાએ શું મૂકી દઈશું? 0 પ્લસ XCની વેલ્યુ કેટલી હોય f બરાબર 0 માટે? ઇન્ફાઇનાઇટ. તો અહીંયા આપણે મૂકી દઈશું XCની જગ્યાએ ઇન્ફાઇનાઇટ. ઓકે, એ જ રીતે f બરાબર ઇન્ફાઇનાઇટ માટે તમે વિચારો તો f બરાબર ઇન્ફાઇનાઇટ માટે XLની વેલ્યુ શું છે? ઇન્ફાઇનાઇટ. તો અહીંયા હું શું કરું છું? XLની જગ્યાએ મૂકી દઉં છું ઇન્ફાઇનાઇટ ફોર f બરાબર ઇન્ફાઇનાઇટ. અને XCની વેલ્યુ કેટલી હશે? તો f બરાબર ઇન્ફાઇનાઇટ માટે XCની વેલ્યુ શું થાય છે? 0 થાય છે. એનો મતલબ કે અહીંયા હું XCની જગ્યાએ શું લખી દઈશ? 0. તો 0 પ્લસ ઇન્ફાઇનાઇટ વિલ બી ઇન્ફાઇનાઇટ અને ઇન્ફાઇનાઇટ પ્લસ 0 વિલ ઓલ્સો બી ઇન્ફાઇનાઇટ, રાઈટ. પણ જે આ વચ્ચેનો કેસ છે એમાં શું છે? f બરાબર FR ત્યારે શું થશે? તો તમે જો નોટ કરો, જ્યારે ફ્રીક્વન્સી FR જેટલી હશે ત્યારે જેટલી XLની વેલ્યુ છે એટલી જ XCની વેલ્યુ છે. પણ તમે જો ધ્યાનથી નોટ કરો તો એક પોઝિટિવ છે અને એક નેગેટિવ છે, રાઈટ. એટલે બંનેનો સરવાળાનો આન્સર કેટલો આવશે? 0 આવશે. કારણ કે બંને સરખી છે પણ બંને ઓપોઝિટ છે. એક પોઝિટિવ છે તો એક નેગેટિવ છે. મતલબ કે 5 હોય તો બીજું -5 છે, તો બંનેનો સરવાળો કેટલો થાય? 0 થાય. એનો મતલબ કે જ્યારે f બરાબર FR હશે ત્યારે આ ઇક્વેશન પ્રમાણે આ જેટલું છે એટલું જ આ છે પણ નેગેટિવ છે. એટલે આનો ટોટલ સરવાળો કેટલો થશે? 0 થશે, રાઈટ. આ ત્રણ જે આપણને રિઝલ્ટ મળ્યા આની પરથી આપણને એક વસ્તુ ખબર પડે. શું ખબર પડે? કે જ્યારે ફ્રીક્વન્સી 0 હશે ત્યારે આ આખી સર્કિટ ઇન્ફાઇનાઇટ અવરોધ આપશે એ સિગ્નલને, રાઈટ. જ્યારે ફ્રીક્વન્સી ઇન્ફાઇનાઇટ હશે ત્યારે પણ સર્કિટ એને ઇન્ફાઇનાઇટ અવરોધ આપશે. પણ જ્યારે ફ્રીક્વન્સી FR કે એની નજીક હશે ત્યારે એનો અવરોધ કેવો હશે? 0 હશે, રાઈટ. એનો મતલબ શું થયો? કે અહીંયા જો આપણે આ ત્રણેય ફ્રીક્વન્સીઝ આપીએ, 0, FR અને ઇન્ફાઇનાઇટ, તો મને આઉટપુટમાં કઈ ફ્રીક્વન્સી મળશે? ખાલી FR મળશે. કારણ કે FR માટે જ આ સર્કિટ કોઈ અવરોધ આપતી નથી. મતલબ કે એ સિગ્નલ એમાંથી પાસ થઈ જશે. જ્યારે બાકીના બંને કેસમાં આ સર્કિટ કેટલો અવરોધ આપે છે? બહુ જ બધો અવરોધ આપે છે, ઇન્ફાઇનાઇટ જેટલો. એટલે આ બંને સિગ્નલ આમાંથી પાસ થઈ શકશે નહીં. એટલે જો આપણે ગ્રાફિકલી બતાવીએ, આ 0 હર્ટ્ઝ, આ ઇન્ફાઇનાઇટ હર્ટ્ઝ અને આ FR હર્ટ્ઝ, તો આ સર્કિટ શું કરે છે? આટલા પોર્શનને એ પાસ કરે છે, રાઈટ. આની માટે બહુ જ અવરોધ આપે છે ઇન્ફાઇનાઇટ જેટલો, એટલે એ સિગ્નલ પાસ થઈ શકશે નહીં. અને 0 અને એની આજુબાજુના સિગ્નલ માટે પણ ઓલમોસ્ટ ઇન્ફાઇનાઇટ અવરોધ આપે છે, એટલે આ સિગ્નલ પણ પાસ થઈ શકશે નહીં. ઓકે, એનો મતલબ કે આ સર્કિટ આપણે ક્યાં યુઝ કરી શકીએ? તમે જુઓ તો પર્ટિક્યુલર બેન્ડ ઓફ ફ્રીક્વન્સીને જ પાસ કરે છે, બાકીનું બધું પાસ કરતી નથી. એટલે આને આપણે ક્યાં વાપરી શકીએ? બેન્ડ પાસ ફિલ્ટર બનાવવા માટે વાપરી શકીએ. શું કરે છે? આ ખાલી એક બેન્ડને જ પાસ કરે છે, બાકી કોઈને પાસ કરતી નથી. આ વસ્તુ આપણે હજી અલગ રીતે વિચારીએ. આ જે સિરીઝ કોમ્બિનેશન છે એને મેં હોરિઝોન્ટલી માઉન્ટ કર્યું છે. જો આપણે આને વર્ટિકલી માઉન્ટ કરીએ તો શું રિઝલ્ટ આવે છે એ આપણે જોઈએ. તો જો આપણે આને વર્ટિકલી માઉન્ટ કરીએ આ રીતે, રાઈટ, હોરિઝોન્ટલની જગ્યાએ, તો શું થશે? આ સર્કિટનું જે બિહેવિયર છે હમણાં એક્સપ્લેન કર્યું એના જેવું જ રહેશે. પણ આ કેસમાં શું થશે? જ્યારે તમારી ફ્રીક્વન્સી 0 હશે, અહીંયા આપેલા સિગ્નલની ફ્રીક્વન્સી જ્યારે 0 હશે ત્યારે આ સર્કિટ શું કરે છે? એને ઇન્ફાઇનાઇટ અવરોધ આપે છે. એનો મતલબ કે આ સિગ્નલ આની અંદરથી પાસ થઈ શકશે નહીં. તો
આ સિગ્નલ પાસે આ પોઈન્ટ પર બે રસ્તા છે પાસ થવાના, એક નીચે આવી શકે છે અથવા આગળ જઈ શકે છે આઉટપુટ સાઈડ. તો નીચે તો આવી નહીં શકે બિકોઝ આ સર્કિટ ઇન્ફાઇનાઇટ અવરોધ આપે છે, તો આ સિગ્નલ ક્યાં જશે? આઉટપુટ સાઈડ જશે, રાઈટ. જ્યારે તમારી ફ્રીક્વન્સી એફ બરાબર ઇન્ફાઇનાઇટ હશે, રાઈટ, તો એ કેસમાં પણ આ સર્કિટ કેટલો અવરોધ આપે છે? ઇન્ફાઇનાઇટ અવરોધ આપે છે. એનો મતલબ કે આ સિગ્નલ પણ એની અંદરથી પાસ થઈ શકશે નહીં, તો એ સિગ્નલ ક્યાં જશે? આઉટપુટ સાઈડ જશે. જ્યારે તમારી ફ્રીક્વન્સી એફઆર જેટલી હશે ત્યારે આ સર્કિટ કેટલો અવરોધ આપે છે? કોઈ જ અવરોધ આપતી નથી. એનો મતલબ કે આ સિગ્નલ આ સર્કિટમાંથી પાસ થઈને ઇનપુટ સાઈડ પાછું જતું રહેશે. એનો મતલબ કે આ સિગ્નલ આઉટપુટમાં મળશે નહીં. તો આઉટપુટમાં મને ખાલી 0 હર્ટ્ઝ અને ઇન્ફાઇનાઇટ હર્ટ્ઝ જ મળશે, એફઆર મળશે નહીં. તો આને જો હું ગ્રાફિકલી ડ્રો કરું તો કઈ રીતનું આવશે? આ 0 હર્ટ્ઝ, આ ઇન્ફાઇનાઇટ હર્ટ્ઝ અને આ એફઆર, રાઈટ. તો આ સર્કિટ શું કરે છે? 0 હર્ટ્ઝ અને ઇન્ફાઇનાઇટ હર્ટ્ઝ આઉટપુટમાં મળે છે, પણ એફઆર જે છે એ મળતું નથી. આ એફઆર આપણને આઉટપુટમાં મળતું નથી. તો તમે જુઓ તો આટલો પોર્શન આઉટપુટમાં મળે છે 0ની આસપાસનો, ઇન્ફાઇનાઇટની આસપાસનો પોર્શન પણ આઉટપુટમાં મળે છે, પણ એફઆર વાળો જે પોર્શન છે એ આ સર્કિટમાંથી પાસ થઈને પાછો જતો રહે છે, આઉટપુટ સાઈડ મળતો નથી, રાઈટ. તો આ સર્કિટ આપણે ક્યાં વાપરી શકીએ? બેન્ડ સ્ટોપ ફિલ્ટર બનાવવા માટે, કારણ કે આ સર્કિટ શું કરે છે? બાકી બધું જ પાસ થવા દે છે, પણ પર્ટિક્યુલર એક બેન્ડને પાસ થવા દેતું નથી. ઓકે, સો આ આપણે સિરીઝ કોમ્બિનેશનને જો હોરિઝોન્ટલી માઉન્ટ કરીએ તો શું ઇફેક્ટ આવે આઉટપુટમાં, અને વર્ટિકલી માઉન્ટ કરીએ તો શું ઇફેક્ટ આવે આઉટપુટમાં, એ જોયું. હવે આ સેમ વસ્તુ આપણે એલ અને સીને જ્યારે પેરેલલમાં કનેક્ટ કરીએ ત્યારે શું થાય છે એ કેસ આપણે જોઈશું. તો અહીંયા આપણે શું કરીએ છીએ? હવે કેસ 2માં ઇન્ડક્ટર અને કેપેસિટરને પેરેલલમાં કનેક્ટ કરીએ છીએ. તો અહીંયા ઇન્ડક્ટર લગાવી દીધો અને અહીંયા કેપેસિટર લગાવી દીધો, બંને એકબીજાની કેવું છે? પેરેલલમાં છે, ઓલરાઈટ. હવે આ કેસમાં આપણે શું થશે? ટોટલ રિએક્ટન્સ, આને આપણે નામ આપી દઈએ XTP, that is total reactance when both the components are in parallel, ઓલરાઈટ. કેટલો થશે? તો આપણને ખબર છે કે જ્યારે R1 અને R2 પેરેલલમાં હોય તો આપણે શું કરીએ છીએ? R1 into R2 ડિવાઈડ બાય R1 પ્લસ R2. તો આ કેસમાં R1 R2 નામ નથી, XL XC નામ છે. તો what we will write? XL into XC divided by XL plus XC, right? આ ટોટલ રિએક્ટન્સ when they are in parallel એનું ઇક્વેશન થશે. અગેન આપણે 3 કેસ જોઈશું, F બરાબર 0, F બરાબર FR અને F બરાબર ઇન્ફાઇનાઇટ. આ 3 કેસ માટે આ ટોટલ રિએક્ટન્સની શું વેલ્યુ આવશે એ આપણે હમણાં જેમ સિરીઝમાં કર્યું એ રીતે આપણે પેરેલલમાં પણ કરીશું. ઓકે, આ ઇક્વેશનની અંદર વેલ્યુઝ મૂકીએ. સો ફોર F ઇઝ ઇક્વલ ટુ 0, XLની વેલ્યુ કેટલી છે? 0 અને XCની વેલ્યુ કેટલી છે? ઇન્ફાઇનાઇટ. તો આ બંને વેલ્યુઝ આપણે આ ઇક્વેશનમાં મૂકીએ. સો XTP વિલ બી ઇક્વલ ટુ, XLની વેલ્યુ કેટલી છે? 0 ઇન્ટુ XCની વેલ્યુ કેટલી? ઇન્ફાઇનાઇટ ડિવાઈડ બાય 0 પ્લસ ઇન્ફાઇનાઇટ, ઓલરાઈટ. આ જ રીતે F બરાબર ઇન્ફાઇનાઇટ માટે XTP શોધીએ. તો F બરાબર ઇન્ફાઇનાઇટ માટે XLની વેલ્યુ છે ઇન્ફાઇનાઇટ અને XCની વેલ્યુ છે 0. તો આપણે લખી દઈએ XLની વેલ્યુ છે ઇન્ફાઇનાઇટ, XCની વેલ્યુ છે 0 ડિવાઈડ બાય ઇન્ફાઇનાઇટ પ્લસ 0, ઓલરાઈટ. અને જ્યારે F બરાબર FR હોય છે ત્યારે XLની વેલ્યુ XC જેટલી થશે. એનો મતલબ કે તમે જો અહીંયા ઇક્વેશન લખો તો શું થશે? આ XL જે છે એ XC જેટલું જ થશે. તો અહીંયા XLનો સ્ક્વેર થઈ જશે, બંનેની વેલ્યુ સરખી છે એટલે, ડિવાઈડ બાય આ બંનેનો સરવાળો છે. હવે હમણાં મેં તમને કહ્યું હતું એ પ્રમાણે આ જે પોઈન્ટ છે FR એ વખતે XLની જેટલી વેલ્યુ છે એટલી જ XCની વેલ્યુ છે, પણ એક પોઝિટિવ છે અને એક નેગેટિવ છે. તો બંનેનો જો હું ટોટલ કરું તો આન્સર શું આવે? 0 આવે. એનો મતલબ XL પ્લસ XCનો આન્સર શું આવશે? 0 આવશે, કારણ કે બંનેની વેલ્યુ સરખી છે પણ એક પોઝિટિવ છે અને એક નેગેટિવ છે, એટલે બંનેનો સરવાળો કેટલો થશે? 0 થશે. સો 0 into infinite will be 0, infinite into 0 will be 0, પણ anything divided by 0 will be infinite, alright. એનો મતલબ કે F બરાબર 0 માટે આ સર્કિટ કેટલો અવરોધ આપે છે? 0 અવરોધ આપે છે, કોઈ અવરોધ આપતી નથી. F બરાબર FR માટે ઇન્ફાઇનાઇટ અવરોધ આપે છે અને F બરાબર ઇન્ફાઇનાઇટ માટે 0 અવરોધ આપે છે. ઓકે, હવે આને આપણે જો ગ્રાફિકલી બતાવવાની કોશિશ કરીએ તો કઈ રીતે થશે? આ ફ્રીક્વન્સીનો
ગ્રાફ આપણે ડ્રો કરીએ એફ બરાબર 0, ઇન્ફાઇનાઇટ અને એફ આર. તો આ સર્કિટ શું કરે છે? અહીંયા જો આપણે આ ત્રણેય સિગ્નલ આપીએ એફ બરાબર 0, એફ બરાબર એફ આર અને એફ બરાબર ઇન્ફાઇનાઇટ, તો આ સર્કિટ શું કરશે? એફ બરાબર 0 વાળા સિગ્નલને કોઈ અવરોધ આપશે નહીં. એનો મતલબ કે આ જે સિગ્નલ છે આ સર્કિટમાંથી પાસ થઈને આઉટપુટમાં તમને મળશે. ઓલરાઈટ. જ્યારે એફ બરાબર ઇન્ફાઇનાઇટ હશે ત્યારે પણ આ સર્કિટ કોઈ અવરોધ આપતી નથી. એનો મતલબ કે આ સિગ્નલ પણ આ સર્કિટમાંથી પાસ થઈ જશે કારણ કે કોઈ અવરોધ આપતી નથી એ સર્કિટ એ સિગ્નલને. પણ જ્યારે એફ બરાબર એફ આર હશે ત્યારે આ સર્કિટ કેટલો અવરોધ આપે છે? ઇન્ફાઇનાઇટ અવરોધ આપે છે. એનો મતલબ કે એને એટલું બધું રોકે છે. સો એ સિગ્નલ આ સર્કિટમાંથી પાસ થઈને આઉટપુટમાં મળશે નહીં. એનો મતલબ કે જે આઉટપુટ છે એ ખાલી એફ આર માટે નહીં મળે, બાકીના બંને કેસમાં મળશે. તો કઈ રીતનો ગ્રાફ આવશે? કંઈક આ રીતનો ગ્રાફ આવશે. ઓલરાઈટ. આ તમને આટલા પોર્શનમાં આઉટપુટ મળે છે, આટલા પોર્શનમાં પણ આઉટપુટ મળે છે, પણ આટલા પોર્શનમાં તમને કોઈ આઉટપુટ મળતું નથી કારણ કે એ વખતે સર્કિટ કેટલો અવરોધ આપે છે? ઇન્ફાઇનાઇટ અવરોધ આપે છે. ઓલરાઈટ. સો આ પાસ થશે, આ પણ પાસ થશે, પણ આ પોર્શન પાસ થશે નહીં. તો આ સર્કિટ શું કરશે? આટલા પોર્શનને સ્ટોપ કરે છે, રોકે છે, આઉટપુટમાં મળવા દેતી નથી. એટલે આ સર્કિટ ક્યાં વાપરી શકીએ આપણે? બેન્ડને સ્ટોપ કરવા માટે, બેન્ડ સ્ટોપ ફિલ્ટર. ઓલરાઈટ. આ સર્કિટ મેં હોરિઝોન્ટલી માઉન્ટ કરી છે. આને જો આપણે વર્ટિકલી માઉન્ટ કરીએ તો શું થશે એ આપણે જોઈએ. તો સેમ પેરેલલ કોમ્બિનેશન, પણ હવે આપણે એને વર્ટિકલી માઉન્ટ કરીએ છીએ. તો શું થશે? અગેન આપણે ત્રણ ફ્રીક્વન્સી વિચારીશું, એફ બરાબર 0, એફ બરાબર એફ આર અને એફ બરાબર ઇન્ફાઇનાઇટ. ઓલરાઈટ. જ્યારે તમારી ફ્રીક્વન્સી 0 હશે ત્યારે આ સર્કિટ કોઈ અવરોધ નહીં આપે. એનો મતલબ કે આ સિગ્નલ એમાંથી પાસ થઈને પાછું ઇનપુટ સાઈડ જતું રહેશે. એનું મતલબ કે આઉટપુટમાં મળશે નહીં. ઓકે. જ્યારે તમારી ફ્રીક્વન્સી એફ બરાબર ઇન્ફાઇનાઇટ હશે એ કેસમાં પણ આ સર્કિટ કોઈ અવરોધ નથી આપતી. એનો મતલબ કે આ સિગ્નલ પણ આ સર્કિટમાંથી પાસ થઈને પાછું જતું રહેશે, આઉટપુટ સાઈડ મળશે નહીં. પણ જ્યારે એફ બરાબર એફ આર હશે ત્યારે આ સર્કિટ શું કરે છે? ઇન્ફાઇનાઇટ અવરોધ આપે છે. એનો મતલબ કે આ સિગ્નલ આ સર્કિટમાંથી પાસ થઈને જશે નહીં ઇનપુટ સાઈડ. તો એ સિગ્નલ ક્યાં જશે? આઉટપુટ સાઈડ જશે. ઓલરાઈટ. એટલે આઉટપુટમાં મને ખાલી શું મળશે? એફ આર વાળું સિગ્નલ જ મળશે. એફ બરાબર 0 અને એફ બરાબર ઇન્ફાઇનાઇટ તો આ સર્કિટમાંથી પાસ થઈને પાછા જતા રહ્યા. તો આને જો હું ગ્રાફિકલી ડ્રો કરું તો કઈ રીતે થશે? એફ આર વાળો જે પોર્શન છે એ જ આઉટપુટમાં મળે છે, બાકીનું કંઈ મળતું નથી. બાકીના કેસમાં આઉટપુટ શું મળે છે? 0 મળે છે. એનો મતલબ કે આટલો પોર્શન પાસ નહીં થયો, આટલો પોર્શન પણ પાસ નહીં થયો, પણ આટલો જ પોર્શન પાસ થયો. એટલે પર્ટિક્યુલર બેન્ડને શું કરે છે આ સર્કિટ? પાસ કરે છે, બાકી બધું સ્ટોપ કરે છે. એટલે આ સર્કિટ ક્યાં વપરાશે? બેન્ડને પાસ કરવા માટે બેન્ડ પાસ ફિલ્ટરની અંદર. ઓકે. હમણાં આપણે જે 4 કેસ જોયા એ પ્રમાણે જ્યારે આપણે એલસી નું સિરીઝ કોમ્બિનેશન હોરિઝોન્ટલી માઉન્ટ કરીએ તો એ પર્ટિક્યુલર બેન્ડને પાસ કરે છે. જ્યારે આપણે એલસીનું સિરીઝ કોમ્બિનેશન વર્ટિકલી માઉન્ટ કરીએ ત્યારે એ પર્ટિક્યુલર બેન્ડને સ્ટોપ કરે છે. જ્યારે તમે એલ અને સીનું પેરેલલ કોમ્બિનેશન હોરિઝોન્ટલી લગાવો તો એ પર્ટિક્યુલર બેન્ડને સ્ટોપ કરે છે. અને જ્યારે તમે એલ અને સીનું પેરેલલ કોમ્બિનેશન વર્ટિકલી લગાવો ત્યારે પર્ટિક્યુલર બેન્ડને પાસ કરે. સો પેરેલલ એલસીનું હોરિઝોન્ટલ માઉન્ટિંગ, વર્ટિકલ માઉન્ટિંગ અને એ જ રીતે સિરીઝ એલસીનું હોરિઝોન્ટલ માઉન્ટિંગ અને વર્ટિકલ માઉન્ટિંગ, આ 4 કેસનો આપણે યુઝ કરીશું બેન્ડ પાસ ફિલ્ટર અને બેન્ડ સ્ટોપ ફિલ્ટરની સર્કિટ બનાવવા માટે. તમને જો યાદ હોય તો લેક્ચર 1ની અંદર મેં તમને કહ્યું હતું કે ફિલ્ટર નેટવર્કના 2 શેપ હોઈ શકે, ટી ટાઈપ ફિલ્ટર અને પાઈ ટાઈપ ફિલ્ટર. તો આપણે 2 ટાઈપના ફિલ્ટર્સ બનાવીશું બંને કેસમાં, ટી ટાઈપ બેન્ડ પાસ ફિલ્ટર, પાઈ ટાઈપ બેન્ડ પાસ ફિલ્ટર અને એ જ રીતે ટી ટાઈપ બેન્ડ સ્ટોપ ફિલ્ટર અને પાઈ ટાઈપ બેન્ડ સ્ટોપ ફિલ્ટર. એનો મતલબ કે બેન્ડ પાસ ફિલ્ટર બનાવવા માટે મને શું જોઈશે? એલ અને સીના સિરીઝ કોમ્બિનેશન હોરિઝોન્ટલ કમ્પોનન્ટ તરીકે અને એલ અને સીનું પેરેલલ કોમ્બિનેશન વર્ટિકલ કમ્પોનન્ટ તરીકે. સો આપણે લેક્ચર 1ની અંદર જે વાત કરી હતી ટી ટાઈપ અને પાઈ ટાઈપના પ્રોટોટાઈપ નેટવર્ક, એમાં હોરિઝોન્ટલ કમ્પોનન્ટ તરીકે બેન્ડ પાસ ફિલ્ટર બનાવવા માટે આપણે શું વાપરીશું? એલ અને સીનું સિરીઝ કોમ્બિનેશન અને વર્ટિકલ કમ્પોનન્ટ તરીકે આપણે શું વાપરીશું? એલ અને સીનું પેરેલલ કોમ્બિનેશન. એ જ રીતે બેન્ડ સ્ટોપ ફિલ્ટર બનાવવા માટે આપણે હોરિઝોન્ટલ કમ્પોનન્ટ તરીકે શું વાપરીશું? એલ અને સીનું પેરેલલ કોમ્બિનેશન અને વર્ટિકલ કમ્પોનન્ટ તરીકે શું વાપરીશું? એલ અને સીનું સિરીઝ કોમ્બિનેશન. સો આપણે પહેલા બેન્ડ પાસ ફિલ્ટરની વાત કરીએ. અહીંયા હું લખી દઉં છું.
બેન્ડ પાસ ફિલ્ટર ટી ટાઈપ અને પાઈ ટાઈપ આપણે બંને સર્કિટ બનાવીશું. તો આપણે જે 4 કેસ જોયા, આ 4 કેસમાંથી મને શું ખબર પડે કે બેન્ડ પાસ ફિલ્ટર બનાવવા માટે મને સિરીઝ એલસીનું હોરિઝોન્ટલ માઉન્ટિંગ વાળું કેસ અને પેરેલલ એલસીનું વર્ટિકલ માઉન્ટિંગ વાળો કેસ જોઈ, રાઈટ? કારણ કે બાકીના 2 કેસમાં તો બેન્ડ સ્ટોપ થાય છે. ઓકે, સો આપણે કયા 2 પોર્શન વાપરીશું? હોરિઝોન્ટલી માઉન્ટેડ સિરીઝ એલસી અને વર્ટિકલી માઉન્ટેડ પેરેલલ એલસી. તો આપણા નેટવર્કના તો 2 શેપ હોઈ શકે, ટી એન્ડ પાઈ. તો જો ટીની વાત કરું તો હોરિઝોન્ટલ જે આ પોર્શન છે, કમ્પોનન્ટ છે, એની જગ્યાએ આપણે શું મૂકીશું? સિરીઝ એલસી મૂકીશું. અને જે વર્ટિકલ કમ્પોનન્ટ મૂકવાનું છે એની જગ્યાએ આપણે શું મૂકીશું? પેરેલલ એલસી, વર્ટિકલ માઉન્ટેડ, રાઈટ? સો આ વસ્તુને આપણે અહીંયા ડ્રો કરીએ. શું કહ્યું આપણે આ પ્રમાણે? આ જે Z1 લખ્યું છે એની જગ્યાએ આપણે શું વાપરીશું? સિરીઝ એલસી. તો અહીંયા ઇન્ડક્ટર એન્ડ કેપેસિટર. તો આ જે સર્કિટ તમને દેખાય છે આ સર્કિટને કહેવાય ટી ટાઈપ બેન્ડ પાસ ફિલ્ટર. ઓકે, આ જ રીતે પાઈ ટાઈપ બેન્ડ પાસ ફિલ્ટર આપણે બનાવીએ. તો પાઈ ટાઈપ ફિલ્ટરમાં એક હોરિઝોન્ટલ કમ્પોનન્ટ છે અને 2 વર્ટિકલ કમ્પોનન્ટ છે. તો આપણે હમણાં વાત કરીએ પ્રમાણે હોરિઝોન્ટલ કમ્પોનન્ટ તરીકે શું વાપરવાનું છે? એલ અને સીનું સિરીઝ કોમ્બિનેશન. તો અહીંયા આપણે ડ્રો કરી દઈએ એલ અને સીનું સિરીઝ કોમ્બિનેશન, રાઈટ? અને વર્ટિકલ કમ્પોનન્ટ તરીકે એલ અને સીનું પેરેલલ કોમ્બિનેશન. સો આ જે સર્કિટ તમને દેખાય છે આ છે પાઈ ટાઈપ બેન્ડ પાસ ફિલ્ટર. ઓકે, આ જ રીતે બેન્ડ સ્ટોપ ફિલ્ટર બનાવવા માટે આપણે શું કરવાનું છે? હોરિઝોન્ટલ કમ્પોનન્ટ તરીકે વાત કરીએ પ્રમાણે એલ અને સીનું પેરેલલ કોમ્બિનેશન લગાવવાનું છે. હોરિઝોન્ટલ કમ્પોનન્ટ તરીકે અને વર્ટિકલ કમ્પોનન્ટ તરીકે એલ અને સીનું સિરીઝ કોમ્બિનેશન લગાવવાનું છે, રાઈટ? સો આ સર્કિટ થઈ ગઈ ટી ટાઈપ બેન્ડ સ્ટોપ ફિલ્ટર. અને એ જ રીતે પાઈ ટાઈપ બનાવીએ તો હોરિઝોન્ટલ તરીકે વાત કરીએ પ્રમાણે શું લગાવવાનું છે? એલ અને સીનું પેરેલલ કોમ્બિનેશન અને વર્ટિકલ કમ્પોનન્ટ તરીકે એલ અને સીનું સિરીઝ કોમ્બિનેશન, રાઈટ? સો આ થઈ ગઈ પાઈ ટાઈપ બેન્ડ સ્ટોપ ફિલ્ટરની સર્કિટ. ઓલરાઈટ, સો ટી ટાઈપ બેન્ડ પાસ ફિલ્ટર, પાઈ ટાઈપ બેન્ડ પાસ ફિલ્ટર, જેમાં આડા કમ્પોનન્ટ તરીકે સિરીઝ એલસી અને વર્ટિકલ કમ્પોનન્ટ તરીકે પેરેલલ એલસી વાપરીશું. જ્યારે બેન્ડ સ્ટોપ ફિલ્ટરમાં આડા કમ્પોનન્ટ તરીકે એલસીનું પેરેલલ કોમ્બિનેશન અને ઊભા કમ્પોનન્ટ તરીકે એલસીનું સિરીઝ કોમ્બિનેશન વાપરીશું. આઈ હોપ તમને આ લેક્ચરમાં જે સમજાવ્યું એમાં સમજ પડી હશે. થેન્ક યુ.